રાજકોટવાસીઓ હેલ્મેટ ન હોય તો ખરીદી લેજો। રાજકોટવાસીઓને હવે હેલ્મેટ ફરજિયાત પહેરવું પડશે। 8 સપ્ટેમ્બરથી રાજકોટમાં હેલ્મેટ ફરજિયાત। રાજકોટ પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે। ટુ વ્હીલર ચાલક અને પાછળ બેઠેલા વ્યક્તિને હેલ્મેટ પહેરવું પડશે। 8 સપ્ટેમ્બરથી રાજકોટમાં હેલ્મેટ પહેરવાના કાયદાનો કડક અમલ કરવામાં આવશે। આ એક મોટી ખબર। રાજકોટવાસીઓ તૈયાર રહે હેલ્મેટ, કારણ કે મોટાભાગે જે સાધન જે ટુ વ્હીલર ચાલક હોય છે એ જ હેલ્મેટ પહેરતું હોય છે, પણ આ વખતે એને તો પહેરવાનું છે, પણ પાછળ કોઈ વ્યક્તિ બેસ્યો છે એને પણ હેલ્મેટ પહેરવાનું છે। ચાલક અને પાછળ બેઠેલો વ્યક્તિ હેલ્મેટ પહેરવું પડશે। આ એક મોટી ખબર। આલબામ Zee24 કલાક પર રાજકોટવાસીઓ હેલ્મેટ ન હોય તો ખરીદી લેજો, કારણ કે નહીં તો દંડ આવી શકે છે। ગૌરવ અમારી સાથે જોડાયા છે। ગૌરવ, રાજકોટ પોલીસે જાહેરનામું પાડ્યું છે, એમાં ચાલક અને પાછળ બેસનાર વ્યક્તિ પણ હેલ્મેટ પહેરશે। શું ખબર સમગ્ર મામલે? ચોક્કસ જ જનક, રાજકોટના ટ્રાફિક ડીસીપી પૂજા યાદવ દ્વારા એક પ્રેસ નોટ છે તે આજે રિલીઝ છે તે કરવામાં આવી છે। તેની અંદર લખવામાં આવ્યું છે કે 8 સપ્ટેમ્બર 2025થી રાજકોટ શહેરમાં જે તમામ ટુ વ્હીલર વાહન ચાલકો છે તેમને અને તેમની પાછળ બેસેલા જે મુસાફરો છે તેમના માટે હેલ્મેટ છે તે ફરજિયાત કરવામાં આવ્યું છે। ખાસ કરીને હેલ્મેટ છે તે માર્ગ અકસ્માત છે તેનાથી લોકોને બચાવતું હોય છે ને 2025ની અંદર ટુ વ્હીલ વાહન ચાલકો છે તેમને હેલ્મેટ ન પહેર્યા હોવાના કારણે 20 જેટલા ફેટલના અકસ્માતો રાજકોટ શહેરની અંદર બન્યા છે અને 20 વ્યક્તિઓ મોતને ભેટ્યા છે। 9 ગંભીર અકસ્માતમાં 10 વ્યક્તિઓને ઈજાઓ છે તે પહોંચી છે ને તે માટે થઈ અને આ વાહનની અંદર અકસ્માત જ્યારે સર્જાય ત્યારે હેલ્મેટ છે તે લોકોનો જીવ છે તે બચાવતો હોય છે। એટલા માટે થઈ અને રાજકોટ શહેર પોલીસ અને ટ્રાફિક પોલીસે તેમના દ્વારા આ ઝુંબેશના રૂપે એક શરૂઆત છે તે કરવામાં આવશે અને 8 સપ્ટેમ્બરથી જે તમામ ટુ વ્હીલ ચાલકો છે તેમના માટે હેલ્મેટ છે તે ફરજિયાત રહેવાનું છે। જો કે હવે આ હેલ્મેટની જે પ્રેસ નોટ રિલીઝ કરવામાં આવી છે તેની અંદર કોઈ દંડની વાત છે તે લખવામાં નથી આવી, પરંતુ ક્યાંક 8 તારીખે જે મેગા ડ્રાઈવનું આયોજન પોલીસ દ્વારા કરવામાં આવશે તેની અંદર લોકો પાસેથી દંડ વસૂલવામાં આવે છે કે નહીં તે પણ જોવું સૌથી બિલકુલ બિલકુલ આભાર ગૌરવ। હાલાકી આ કોઈ પહેલી વાર નિયમ નથી, વારંવાર નિયમ બને છે પણ નિયમોનું પાલન નથી થતું, એ પણ એટલી જ હકીકત છે।